તાપીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડોલવણ તાલુકામાં 6.18 ઇંચ વરસાદ ખાબક્યો। ડોલવણમાં વરસાદ આવવાની સાથે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। સોનગઢમાં 3.26 ઇંચ વરસાદ નોંધાયો છે। વ્યારામાં 3.89 ઇંચ વરસાદ ખાબક્યો। વાલોડમાં 2.91 ઇંચ અને ઉચ્છલમાં 1.96 ઇંચ વરસાદ નોંધાયો। નિઝરમાં 14 મીમી અને કુકરમુંડામાં 10 મીમી વરસાદ નોંધાયો। વધુ જાણકારી સાથે સંવાદદાતા ઋતુલ પંચાલ આપણી સાથે તાપીથી લાઈવ જોડાઈ ગયા છે। જી ઋતુલ, હાલ તાપીમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી અને અત્યારે કયા કયા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે? ચોક્કસથી ધરતી જણાવી દઉં છું કે હાલમાં જે છે તો વરસાદ થંભી તો ગયો છે, પણ છેલ્લા 24 કલાકની અંદર તેના દ્રશ્યો જે છે તે આપણે ટીવી સ્ક્રીન પર જોયા હશે। વાત કરવામાં આવે તો તાપી જિલ્લાની અંદર હાલમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં વરસ્યો છે, જેમાં 5 પોઈન્ટથી વધારે ઇંચનો વરસાદ ખાબક્યો છે, જ્યારે વ્યારા સોનગઢની અંદર 3 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે। એના સાથે જ ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં 1 ઇંચ જેટલો વરસાદ હાલમાં પડી ચૂક્યો છે, જેને કારણે જે નદી નાળાઓ જે છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। અને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે હાલમાં પૂર્ણા નદી, અંબિકા નદી અને વાલ્મીકી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે। અને ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજ સુધીમાં વાલ્મીકી નદી જે છે તે વાલોડ તાલુકાના મુખ્ય મથક વાલોડ જે છે તેની અંદર પ્રવેશી ચૂક્યું હતું પાણી, જેના કારણે લોકો ભયમાં હતા। પરંતુ મોડી રાત સુધી વરસાદ જે છે થોડો થંભી જવાના કારણે હાલમાં પાણીનું લેવલ જે છે તે ઓછું થયું છે। અને સાથે જ ગત રોજ દરમિયાન પડેલા વરસાદના કારણે 75 જેટલા રસ્તાઓ હાલમાં બંધ કરવામાં આવ્યા હતા, જેને લઈને રાહદારીઓ મુશ્કેલીમાં હતા। જી ધરતી। જી ઋતુલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તાપીમાં હાલ વરસાદી માહોલ છવાયો છે, જ્યારે અલગ અલગ જિલ્લાઓના આ વરસાદી આંકડા સામે આવ્યા છે। કેટલાય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, કેટલીક જગ્યા પર ધીમી ધારે વરસાદ નોંધાયો છે।